ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અમે ફરીથી 4 વ્હીલમાં ગોઠવાઈ ગયા છે, પણ આજે જો હું, ચેતન અને પાછળ મમ્મી, અમે 3 છીએ. કા મમ્મી? અમે 3 છીએ. કરવા વાળા હોય જાય. જો અમારી ગાડીમાં હું પડ્યું છે બતાવો તો મમ્મી. જોવો તમે, જો ડોલો નાવેણી એવું બધું લઈને અમે જૂના કપડા પહેરીને નીકળ્યા છીએ. ક્યાં જતા હશું ખબર છે તમને? ક્યાં જવાનું? સાફ સફાઈ કરવા. નવા મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને, તો આપણે ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ મળ્યો કુંભઘડાની તૈયારી કરવાની. તો પેલા મકાન સાફ કરવાનું હોય ને, તો એના માટે અમે મકાન સાફ કરવા માટે જઈએ છીએ. હું, ચેતન અને મમ્મી. અમેરિકામાં લોકો આજ કરે છે ને, આપણા ઇન્ડિયા વાળા જઈએ. પપ્પા ને કાવ્યા ને 3 ઘરે છે ને, અમે 3 સાફ સફાઈ કરવા માટે નીકળી ગયા છીએ. આજે તમને બતાવશું કે અમે કેવી સાફ સફાઈ કરીને કેવું મકાન બની ગયું નહીં. આજે જોઈ લેવાનું ફાઇનલ લુક આપણા મકાનનો કેવો છે. આવી ગયા છીએ આપણે ફ્લેટ ઉપર અને લાપી બાપી લગાડી દીધી. જો ફર્સ્ટ ક્લાસ ઉટીને લાપીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મકાન આપણું, હવે સાફ સફાઈ આ લોકો કરવા આવ્યા છે. અને બધે જો નળ ને બળ ને ફિટિંગ થઈ ગયું છે. જો ફિટિંગ થઈ ગયું છે. ગેંડીનું, નળનું, આ બાથરૂમમાં ટોયલેટ બધું ફિટિંગ થઈ ગયું છે. હાલો કરવા માંડો, હાલો. તમને આપણે કપડું પકડી દો છો. આમ જો અહીંયા હિલ થઈ ગયું છે. આ ડોર છે ને, ડોર ક્લોઝર મૂકી દીધું. ધીમે ધીમે આખું નહીં થાય, બસ એટલું જ થાય. એ તન નો દેખાય એ રીતે. તો બહુ બંધારું છે, બધું સાફ કરવું પડશે. તો સાફ તો કરવું પડે ને ભાઈ. કાકાને કેવું પડે. કાકા આજ રજા ઉપર હોય, રવિવાર છે ને, બધું આપણું ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ વરસાદે સારો પડ્યો આજે, પાણી ભરાઈ ગયા. જો એવો વરસાદ, અહીંયા વરસાદ ચાલુ જ રહી. હવે એક વસ્તુ આવવાની બાકી છે, હું કહી દે. સોફા સેટ આવવાના બાકી જે બને છે. 4-5 દીમાં એ આવી જાય, પછી આપણે રહેવા આવી જવાનું. જોજે, બીજું કાંઈ નહીં, પડતી નહીં. માસડે સડી છે. એ તો પાછું નીચે કરાવી લેવું. જો આ કાચી લાગી ગયા ડ્રેસિંગ ટેબલ. એ તો એક આડ નીકળી જાય. ભાઈ જો કાચ બાચ લગાડી દીધો, કમ્પ્લીટ થઈ ગયું બધું. હવે છે ને ખાલી આ બેડનું પાછળનું જે છે ને એ અને સોફા સેટ, આ 2 વસ્તુ બાકી છે. અહીંયા જુઓ, ટોયલેટ ને ફિટિંગ ને બધું થઈ ગયું છે. અહીંયા જુઓ, આ ગેંડી આવી ગઈ. બ્લોવર થી કરે. હવે તને કીધું તો ખરા પેલા. અહીંયા થોડું હોય, આજે રજાના દિવસે કોઈ થોડું કરે. લ્યો બોલો, સરખું ચોખ્ખું કરજે. આમ જો નાનીજી એ કચરો કાઢે છો. હા, પાણી નીચે નહીં જાય.
પાણી ઉપરથી જાય ને નીચે હા ન્યા છે ઈ ભેરી સાચી જને કેટલી ગંધારી છે આ બધું એ બધું હોય જ ગંધારું, એ બધું સાફ કરવા જ લઈ આવ્યો છું. એમાં લાઈટ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. કાંઈ હજી નથી થયું. નથી થયું તો કરવા માંડ. ચાલુ જ રાખ, આજે આ ચાલુ જ રાખવાનું રાખવો જોઈએ. બરાબર ને મિત્રો? ખાઈ જે બાકી જમવા લઈએ છીએ નહીં એ વાત પછી આપણે ખાઈ નહીં હું કાકુની દાળ કરીશ નહીં, એ વાત ખોટી. પોતા માટે પણ બધી માટે પોતાની ઓલી ડોલ લઈ લીધી હોત ને આયરે તો તારે કાંઈ વાંધો નહોતો. મેં કીધું કે નહીં અહીંયા આવીને બોલ્યા ઘરે બોલ્યું તું કે અહીંયા આવીને બોલ્યા કાંઈ અહીંયા આવી એના પર નાખી પોતું સવારે જ બોલ્યો હતો. કોઈ છે ને અહીંયા હજી આ છે ને આમ જો અહીંથી આમ હા એમાં બાથરૂમ તો બહુ બંધારું ભર્યું છે વાળું જ પડશે અહીંયા. બધું વાળવું પડે એમ છે. વાળું પડશે ધોઈ નાખવું તકો મારો છે જ. હા હા લાઈટ પર અંધારે એમ હા, બધું હરખું સાફ કરજો. એ પટ્ટી ઉખાડવી પડે. એ ઉખેડીને દેવાનું હતું આ ફર્નિચર એ નથી કર્યું ઈ અટાણે ખોટી થવાને દીકરીનું સાફ કરતે દીકરી છે ને ફેદર જો ઘણું ચોખ્ખું થઈ ગયું ભાઈ. તોય હવે જો મિત્રો આપણે સાફ સફાઈ કરવા બધા લોકો આવી ગયા છે અને હવે ક્યારે રહેવા આવવાનું ને એ નક્કી કરવાનું છે અને કુંભગળો મૂકવાનો છે. મगर એ પહેલાં આપણે છે ને સાફ સફાઈ કરી નાખી મકાનને વ્યવસ્થિત. ફર્નિચર બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે તો એ બને છે, જેમ કે સોફા એવું બધું એ બધું બનવામાં છે. તો આપણે કુંભગળો તો મૂકી દઈએ ને અને જો ફર્સ્ટ ક્લાસ હવે થઈ ગયું મકાન. ભાઈ કેમ બેસી ગયા? થાકી ગયા હવે ઠંડુ પાવ ઠંડુ શું પાય હવે? હજી કામ બાકી છે, હજી પોતા બાકી છે. પોતા કરો. ઠંડુ અહીંયા ક્યાંય મળે જ નહીં. નહીં નહીં જો બેસી ગયા છે. ભજન કરો. ગરમી થાય પંખા ન હોય ને અહીંયા નખાવી દો. એટલે કીધું છે પંખા તો મિત્રો કેવા બેસી ગયા બધા? સાફ કરવા એવા થાકી ગયા તો કે બેસી જાય થોડીક વાર. આટલું તો તારે રોજ સાફ કરવું પડશે. આટલું જ તારે રોજ સાફ કરવું પડશે. હા એટલું કરાય ને મરે ના જવાય ધીમે ધીમે છે ને ઘર સાફ કરશું કારણ કે આપણે હજી રહેવા આવવાની વાર છે. હા, મહિના દી પછી હા 1 મહિના પછી કારણ કે સાફ કરતા જ કેટલી વાર લાગશે. હજી સાફ કરવાનું બાકી છે. એ કઈ હું એકલી કરું મમ્મી તમને 2 દીમાં વયા જવાના કાંઈ એવું છે? હા ઠીક. કામ કરી તો હા સામાન ભરી જ લે ને ભાઈ. આવ્યો ના બાપા ના સામાન ભરી લે રાઈતે. હા, પેલા કુંભ ગોળો મૂકવાનો કુંભગળો ને બધું સામાન ને બધું એકાયરે ભરી લઈ. પેલા કુંભ ગોળો મૂકવાનો ઈ થઈ જાય પછી નિરાતે બધું કરવાનું વ્યવસ્થિત. તો હવે શું છે? આ બધું કમ્પ્લીટ તો થઈ ગયું. તોય નથી થયું. મેં કીધું સામાન ભરી લઈ, જેવા છે ટ્રાન્સફર કરી દઈ. જો પોતું કરે. હવે આમાં ગાઈડનું કેદી લેવાનું છે? ગાઈડલું હવે પાછું હવે કંઈક દિવાળી કેળે લઈ લઈ. ગાઈડનું તો જો હે ને દિવાળી કેળે લઈ લઈ. ઈ કમ્પ્લીટ બધું જો સાફ કરી નાખ્યું. ઘણુંય થઈ ગયું છે ને અંદર ન જાતા હો ખુલતું જ નથી. ધોઈ નાખ્યું બધું. મેં કામ બાકી છે હવે હા, આ બારીઓ આ બારીમાં બહુ કચરો છે એમાં તો ઓલું ફૂકણી મારવી પડશે.
નાનીજી જો કચરો વાળે છે. હું પોતું કરું ને કચરો એક પોતું કરે ને એક કચરો વાળે ત્યારે મેળ આવે. વિહામાં ખાધો થોડો વિહામો ખાધા કરે. પછી સાંજે જવાનું છે હોટલ અમારે બધાને. હોટલોમાં પાછા સાંજે લઈ જવાના છે. સાંજે જમી આવે થાકી જતી. હોટલોમાં લઈ જવાના છે પાછા. બોલી કરીશ કે આ સાફ કરાવી દઈ પણ હોટલમાં લઈ. હોટલમાં, હા. ધનજી દાદાને કહેવાનું હાલો હવે હોટલમાં વખાય. હા. હવે ગેલેરી રવેશ સાફ કરે છે. તો હજી આ જો ને ખાવ ઓહ, આ પાણી ક્યાં જાય છે? ઓલી બાજુ સિસ્ટમ વાળું સિસ્ટમ વાળું છે. જો ત્યાં અહીંથી પાણી ઓલી બાજુ વયો જાય રસોડાની ગેલેરીમાં. ગેલેરીમાં સાહેબ નીચે પડે જ નહીં, ત્યાંથી ગટરમાં વયું જાય. અમે પણ સિસ્ટમ વાળું કર્યું છે હો. એમ તો વાર જ લાગે ને. જો ચોખ્ખું કર્યું ભાઈ બધું ધીમે ધીમે. કરવું તો પડે દેવા આવું છું તો થઈ ગઈ સાફ સફાઈ. યસ 4 કલાકે થઈ. તો હજી તો બધું હજી clean, ખબર હજી. તમને? હા હજી તો કબાટ ને એવું સાફ કરવા બાકી છે. વખાય થઈ પણ મન નીકળી પર આમ, ઉપર છલી કરી લીધી. ખાલી થઈ. હજી તો તમારે આમ કાયદેસર ધોવું પડે અને પછી ફાઇનલ સફાઈ થાય. મારી ટેવ જ. હજી ફાઇનલ સફાઈ બાકી છે. અત્યારે એમને એમ કરી નાખી. હા. હાલો હવે ઘરે જવું ને. ઘાટી ઘરે જ જાશું ને હાલો હાલો નહીં થઈને હોટલ. નહીં ધોઈને હોટલમાં લ્યો. નહીં થઈને હોટલમાં જમવા જવાનું. હોટલમાં જમવા જાવ. હોટલમાં જાય.